નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડાના રાજ સેક્ટર 24 પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર 11 પાસે એક માર્ગ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા 4 લોકોના મોત થયા છે, જ્યારે એકની હાલત ગંભીર છે। પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત રવિવારે રાત્રે લગભગ 2 વાગે થયો હતો અને પીડિત લોકો દિલ્હીના ન્યૂ કોંડલીના રહેવાસી હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મનીષ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે સેક્ટર 24 પોલીસ સ્ટેશનની પોલીસે અકસ્માતમાં ઘાયલ થયેલા દિલ્હીના ન્યૂ ડોકલીના રહેવાસી ઉત્તમની ફરિયાદ બાદ કેસ નોંધ્યો હતો અને તેમને સારવાર માટે મોકલ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઉત્તમ પોલીસે જણાવ્યું કે રવિવારે રાત્રે તેના મિત્રો મોહિત, વિશાલ, મનીષ અને હિમાંશુ ઉર્ફે બિટ્ટુ સાથે નોઈડા આવ્યો હતો અને દિલ્હી પાછો ફરી રહ્યો હતો। તેને કહ્યું કે ઘટના સમયે હિમાંશુ કાર ચલાવી રહ્યો હતો, જ્યારે એક ટ્રેક્ટર ચાલકે તેની કારને સેક્ટર 11ના એચ બ્લોક રસ્તા બને ટક્કર મારી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।